નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી 8 નવેમ્બર ગુરુવાર મોહિની એકાદશીના દિવસે એક ખાસ અને દુર્લભ મહાશુભ સંયોગ સર્જાઈ રહ્યો છે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। આ સંયોગ સર્વર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો છે। આ ત્રણેય યોગનો પ્રભાવ 12માંથી 6 રાશિઓ પર પડશે અને આ 6 રાશિઓ હવે કરોડપતિ બનવા નજીક છે। મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિઓની કિસ્મત મોહિની એકાદશી પર ચમકવાની છે અને આ દિવસ આ રાશિઓ માટે ધન અને સંપત્તિથી ભરપૂર થવાનો છે। આ રાશિવાળા લોકો હવે સફળતાના શિખરે ચડવા જઈ રહ્યા છે અને તેમનું નસીબ તો હવે ઈશ્વર પણ નથી બદલી શકતા। હિન્દુ શાસ્ત્રો મુજબ દરેક વ્રતનું વિશેષ મહત્વ હોય છે। માને છે કે આ વ્રત રાખવાથી ભગવાન દિવ્ય આશીર્વાદ મળે છે જે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે। બધા વ્રતોમાં એકાદશી વ્રતને સૌથી મહત્વ માનવામાં આવે છે। વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, જેમાંથી મે મહિનામાં આવતી પહેલી એકાદશી મોહિની એકાદશી કહેવાય છે। મિત્રો, આ મોહિની એકાદશી વર્ષની 24 એકાદશીઓમાંથી સૌથી શુભ અને ફળદાયી માની છે। વૈદિક પંચાંગ અનુસાર મોહિની એકાદશી 7 મેના રોજ સવારે 10:19 શરૂ થશે અને 8 મેના રોજ બપોરે 12:29 પૂરી થશે। આ તિથિનું પારણ 9 મેના રોજ સવારે 5:34 થી 8:16 સુધી કરવામાં આવશે। આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન, ધ્યાન પછી લક્ષ્મીનારાયણજીની ભક્તિભાવથી પૂજા કરવી અને પછી અન્નનું દાન કરવું જોઈએ। જ્યોતિષીઓ અનુસાર મોહિની એકાદશીના દિવસે દુર્લભ હર્ષ યોગ અને ભદ્રાવાસ યોગ પણ બનશે, જે આ દિવસના પાવન મહત્વને વધુ બળ આપશે। મિત્રો, 8 નવેમ્બરના રોજ ઉજવતી મોહિની એકાદશીના દિવસે બપોરે 12:29 વાગ્યા સુધી ભદ્રા રહેશે અને આ સમય દરમિયાન ભદ્રપાત લોકમાં વિશશે એવું માનવામાં આવે છે। જ્યારે ભદ્રા પાતાળ લોકમાં હોય ત્યારે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી સાધકને ઈચ્છા ફળ મળે છે અને જીવનના તમામ દુઃખો અને અવરોધો દૂર થાય છે। આ શુભ દિવસોનો સંપૂર્ણ લાભ મેળવવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ, પછી શુદ્ધ કપડાં પહેરી શુદ્ધ મનથી પૂજા કરવી જોઈએ। પૂજાના સમયે નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી નારાયણે નમઃ મંત્રનો જાપ કરવો, પૂજા સ્થાન પર દીવો પ્રગટાવવો અને ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા ચિત્રને વિધિપૂર્વક સાફ કરો। તાજા ફૂલો, ફળો અને પવિત્ર પાંદડા અર્પણ કરો, સાથે જ ધૂપ અને અગરબત્તીથી વાતાવરણને શાંતિમય અને આધ્યાત્મિક બનાવો। પછી મનને એકાગ્ર કરીને ઈશ્વર પાસે સુખ, સમૃદ્ધિ અને સદભાગ્યની પ્રાર્થના કરો। આ દિવસે ઉપવાસ રાખવો અત્યંત ફળદાયક ગણાય છે।
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દિવસભર ઉપવાસ રાખો અને રાત્રે ફળાર લો. પૂજા પછી વ્રત ખોલતા પહેલાં અન્ન, કપડાં અથવા ધનનું દાન જરૂર કરો. એવું માનવામાં આવે છે કે જો આ વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા સતત બની રહે છે. હવે વાત કરીએ મોહિની એકાદશી પર બનતા શુભ યોગની. આ વખતની મોહિની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ પુષ્પ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આવા દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આ યોગના અસરથી 12માંથી કેટલીક રાશિઓના જાતકોને ધન લાભ થવાના ખૂબ જ શક્તિશાળી સંકેતો મળ્યા છે. આ ભાગ્યશાળી રાશિઓના લોકો માટે કિસ્મત એટલી વધુ પ્રબળ બની છે કે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી. અહીં સુધી કે ભગવાન પણ નહીં. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિઓ પર બની ચૂકી છે. ચાલો મિત્રો, હવે જાણીએ કે એવી કઈ રાશિઓ છે જે 8 મેના આ વિશેષ દિવસે ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધવા જઈ રહી છે. આજના સમયમાં ધન દરેક માણસના જીવનમાં બહુ મહત્વ ધરાવે છે. પૈસા માત્ર જરૂરિયાતોને જ પૂરી કરતા નથી પણ જીવનને આરામદાયક અને વૈભવી પણ બનાવે છે. કોઈ પણ કાર્ય ધન વિના શક્ય નથી અને એટલા માટે દરેકને ઈચ્છા હોય છે કે તેના પાસે પૂરતું ધન અને સંપત્તિ હોય. દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય અને સમૃદ્ધિથી ભરેલું બનાવવા માટે દિવસ રાત મહેનત કરે છે પણ ઘણીવાર મહેનત છતાં સફળતા મળતી નથી. એ વખતે માણસ વિચારે છે કે શું ખોટ છે? કેમ મારે મહેનતનું ફળ નથી મળતું? આ પ્રશ્નનો જવાબ છે મહેનત સાથે સાથે નસીબનો સાથ પણ જરૂરી છે. કારણ કે જો તમારું નસીબ સાથ ન આપે તો મહેનત વ્યર્થ જાય છે અને જો ભાગ્ય સાથી બને તો થોડી મહેનતમાં પણ મોટી સફળતા મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જો તેમનો પ્રભાવ શુભ હોય તો કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે અને જો પ્રભાવ અશુભ હોય તો જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવથી માણસના જીવનમાં સકારાત્મક અથવા નકારાત્મક પરિવર્તનો થતા રહે છે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એવી ખાસ રાશિઓ વિશે જણાવીશું જેઓની સૂઈ ગયેલી કિસ્મત હવે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી જાગી રહી છે. આ રાશિવાળા જાતકો માટે હવે સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવવાનો છે. મિત્રો, આ સૌભાગ્યશાળી રાશિઓમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે એક ઉત્તમ સમય શરૂ થઈ ચૂક્યો છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમારી ઉપર વરસી રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં ભાગ્યનો અડોજ મિલન થઈ રહ્યો છે. તમારા વિચારો અને કાર્યોમાં સ્થિરતા અને સ્પષ્ટતા રહેશે. તમે દરેક પગલાએ નવી સફળતાનો સિદ્ધાંત સ્થાપિત કરશો અને તમારી એક ખાસ ઓળખ પણ ઊભી થવા લાગશે. તમે જે પણ કામ મહેનતથી કરી રહ્યા છો તે પૂર્ણ થશે અને તમારા પ્રયાસો સફળ થશે. આર્થિક રીતે પણ આ
સમય અત્યંત લાભદાયક રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ધન લાભ થશે. તમારાથી નવું વાહન ઘર ખરીદવાની સંભાવના પણ બની રહી છે, જેના કારણે ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું આર્થિક સ્થાન મજબૂત બનશે અને ઘરમાં શાંતિ ટકશે. કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તેનો પૂરો લાભ લો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શુભ સંકેતોથી ભરેલો છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને કોઈ શુભ સમાચાર આપી શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને આર્થિક રીતે તમારી સ્થિતિ અગાઉ કરતાં ઘણો સારું થશે. જે કામોમાં તમે અટકાયા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થશે. મિત્રો અને શુભચિંતકો સાથે તમારા સંબંધો વધુ મીઠા બનશે. પરિવારજનો અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર તમને મળશે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી મીઠી વાણીના કારણે રોકાયેલા કામોમાં ગતિ આવશે અને સફળતા પણ નિશ્ચિત રહેશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે દરેક કાર્યમાં સફળતા તરફ આગળ વધશો. આ સમય તમારા માટે અનુકૂળ છે. આને પૂરેપૂરો ઉપયોગ કરો અને દરેક અવસરોને હાથથી છોડશો નહીં. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમારી ઉપર છે. આ સમય તમારા માટે ઘણા શુભ સંકેતો સાથે આવી રહ્યો છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે, જેના કારણે લોકો તમારી પ્રશંસા કરશે. જો તમે નવો અવસર શોધી રહ્યા હતા તો હવે તે સમય આવી ચૂક્યો છે. તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધારે છે. આવકના નવા સ્ત્રોતો ખુલશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવતા હતા તો તે યોજના નિશ્ચિત રીતે સફળતા થશે. વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભના અનેક અવસર મળી શકે છે. કહી શકાય કે આ સમયે તમારી પાસે ધન પ્રાપ્તિના પ્રબળ સંકેતો છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિના સંકેતો છે. સામાજિક ક્ષેત્રમાં પણ તમને માન સન્માન મળશે અને અચાનક ધન પ્રાપ્તિના સંકેતો તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના માટે આ સમય શુભ યોગ લઈને આવ્યો છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં નવા લાભના દરવાજા ખુલી રહ્યા છે. આગળના સમય તમારા માટે આર્થિક લાભથી ભરેલો રહી શકે છે. જે યોજનાઓ તમે ભવિષ્ય માટે બનાવી હતી તેને હવે અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. કામ શરૂ કરો, નિશ્ચિત રીતે સફળતા મળશે. વેપારી લોકોને નવા તકો મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન તેમજ અધિકારીઓનો સહયોગ મળશે.
તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. સંતાનની ઈચ્છા ધરાવતા લોકોને ખુશખબરી મળી શકે છે. માતા પિતાનો આશીર્વાદ તમારી સફળતાનો માર્ગ સરળ બનાવી દેશે. કુલ મળીને મેષ રાશિ માટે સમય અનુકૂળ છે. તેનો પૂરો લાભ લો. હવે મિત્રો જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે ને એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી ઉપર વિશેષ પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ તમારા પર સતત બની રહ્યો છે. જો તમે કોઈ નવા કામની શરૂઆત કરો છો, નવો વ્યવસાય શરૂ કરો છો અને તે કાર્ય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નામથી શરૂ કરો છો તો નિશ્ચિત રીતે તમને સફળતા મળશે. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી વાતોને મહત્ત્વ આપશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે. અભ્યાસમાં મન લાગશે અને સારા પરિણામ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે અને જીવનસાથી સાથે સંબંધ મીઠા રહેશે. એવું કહીએ તો ખોટું નહીં થાય, કેમ કે મીન રાશિવાળા હવે એ ખુશીઓના હકદાર બન્યા છે જેને માટે તેઓ લાંબા સમયથી રાહ જોઈ બેઠા હતા. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને ધન, માન, સન્માન અનેક લાભો મળશે. હવે મિત્રો જે 6ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે. તેમના આશીર્વાદથી તમારું જીવન સુખમય બનશે અને બધા પ્રકારની સમસ્યાઓ, દુઃખો અને અવરોધો ધીરે ધીરે દૂર થવા લાગશે. જે કાર્યો તમે લાંબા સમયથી પૂર્ણ કરવા માંગતા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વર્ષોથી અટકેલા કાર્યો પણ ઝડપથી પૂર્ણ થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો હવે પાછા મળવાની શક્યતા ઊભી થઈ રહી છે મિત્રો. તેમજ તમે દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો. તમારી મહેનત રંગ લાવશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે. આર્થિક રીતે આ સમય લાભદાયક રહેશે. વ્યવસાયમાં અચાનક નફો થઈ શકે છે અને પરિવારજનોમાં સુખ શાંતિ રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સતત તમારા પર રહેશે. એક સલાહ, તમારો ગુસ્સો અને તીવ્ર સ્વભાવ થોડીક હદ સુધી નિયંત્રણમાં રાખો જેથી વધુ લાભ મળે. હવે મિત્રો જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આ સમય અનેક ખુશીઓ લઈને આવી રહ્યો છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. પારિવારિક જીવનમાં શાંતિ અને પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને મજબૂતી વધશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે જેના લીધે મન ખુશ રહેશે. ઘરમાં નવા સાધનોથી લઈને અનમોલ વસ્તુઓના આગમનથી ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વ્યાપાર કરતા લોકો માટે વધુ નફો થઈ શકે છે અને નોકરી કરતા લોકોને પણ તેમના
ક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા કન્યા રાશિના જાતકો પર છે. આ સમયનો પૂરો લાભ લો. હવે મિત્રો, જે 8મા નંબરની ભાગ્યશાળી જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે, કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર છે. આ આશીર્વાદના પ્રભાવથી તમારા જીવનમાં મોટા પાયે આર્થિક લાભની શક્યતા છે. વ્યવસાયમાં વધારો થશે અને નોકરી કરનાર લોકોને પ્રમોશન મળશે. પગાર વધવાની તકો મળશે. જે જાતકો વિદેશ જઈને નોકરી કરવા માગે છે કે ઉચ્ચ અભ્યાસની યોજના બનાવી રહ્યા છે, તેમને પણ સફળતા મળવાની સંભાવના છે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધનની આવક સતત ચાલતી રહેશે. જે લોકો સંતાનની ઈચ્છા ધરાવતા હતા તેમને પણ સંતાન પ્રાપ્ત કરવાની ખુશખબરી મળી શકે છે. પ્રેમ સંબંધ, પતિ પત્ની અને વૈવાહિક જીવન દરેક ક્ષેત્રમાં સુખદ અનુભવ થશે અને સંબંધોમાં મધુરતા જળવાશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ અનુકૂળ છે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતાની પૂરી શક્યતાઓ છે. આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને બગાડશો નહીં મિત્રો, આ રહી હતી તે ભાગ્યશાળી અને દયાળુ રાશિઓ જેમને આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે. આ રાશિના જાતકોને જીવનના ભવિષ્યમાં મોટી ખુશખબરી મળી રહી છે. કહી શકાય કે આ જાતકોને ધન દોલતથી ભરપૂર થવા જઈ રહ્યા છે અને તેઓ અનેક પ્રકારના લાભો અને મહાન સફળતાઓ પ્રાપ્ત કરશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓનું જીવન એક નવી દિશામાં આગળ વધશે. જો તમે પણ આશીર્વાદના હકદાર બનવા માંગતા હોય તો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં લખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.